નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, અત્યાર સુધીમાં તમે યુનિટ 4 સુધીનો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે. આજે આપણે તમને જ્ઞાન સાથે ગમત મળે તેવું એક લેસન ભણવાના છીએ. તો યુનિટ 5 જેનું રીડ 1 જેનું ટાઇટલ છે એન્ટ્સ. એન્ટ્સ એટલે કીડીઓ. તો તમને મનમાં પ્રશ્ન થશે, મનમાં એમ વિચાર આવશે કે કીડીઓ વિશે વળી શું અભ્યાસ કરવાનો હોય. તો આ એક તમારી ભૂલ કહેવાય. કીડીઓ વિશે આપણે જે નથી જાણતા એવી કેટલીક વાતો આ લેસનમાં કરેલ છે. તો ટૂંકમાં પરિચય આપું તો આ લેસનની અંદર કીડીઓ વિશે જે વાત કરવામાં આવી છે એમાં કીડીઓ મહેનતુ છે, તે ટીમવર્કથી કાર્ય કરી શકે છે, તેમની સમજદારી અને બુદ્ધિ ચાતુર્ય મનુષ્યની બુદ્ધિ અને સમજદારીની સમકક્ષ છે એવું સાબિત થયેલું છે. તે આપણી જેમ સામાજિક જીવન પણ જીવે છે, એટલે કે રમતો રમે છે. કોઈ માંદા પડે તો માંદાની આપણે જેમ સારવાર કરીએ એમ કીડીઓ પણ કોઈ કીડી માંદી પડે તો એની સારવાર કરે છે. કેટલીક કીડીઓ ખેતી પણ કરે છે. ઉપરાંત કેટલીક કીડી એવી છે કે એક પ્રકારની કીડી બીજી પ્રકારની કીડીને ગુલામ પણ બનાવે છે. અને એક ખૂબ જ ખતરનાક એવી કીડી છે, એવી એક જાત છે ખૂબ જ ખતરનાક. તો એ ખતરનાક કીડી છે એ કેવી ખતરનાક છે, શા માટે ખતરનાક છે, તો એ તમે લેસન ભણશો એટલે ખ્યાલ આવશે. પણ અહીંયા ટૂંકમાં કહું તો એટલે ખતરનાક છે કે એનાથી ટાઈગર અને એલિફન્ટ જેવા મોટા મોટા પ્રાણી પણ ડરે છે. તો લાગે છે ને નવાઈ? તો મિત્રો, આ નવાઈની વાત નથી, પરંતુ વૈજ્ઞાનિકો દ્વારા કીડીઓ પર અભ્યાસ કરીને આ પ્રકારની બધી નવી અવનવી જાણકારીઓ આપણને મળે એ માટે અભ્યાસ કરેલો છે. તો મિત્રો, હવે મનમાં વિચાર આવે છે ને કે તો આ લેસનનો અભ્યાસ કરવો જ પડશે. તો મિત્રો, આ લેસનનો આપણે અભ્યાસ કરીએ એ પહેલાં તમને મેં જે PDF મોકલી છે એ PDFમાં જે ગ્લોસરી છે અને એ ગ્લોસરી તમારી સામે ઓપન રાખશો અને તમારી જે ટેક્સ્ટ બુક છે એ પણ ખુલ્લી રાખશો. તો હવે આપણે આ લેસનનું રીડ શરૂ કરીએ છીએ. The following behaviors was noticed by a scientist who was making a study of ants. શું કીધું કે એક વૈજ્ઞાનિકે કીડીઓનો અભ્યાસ કરીને તેના વર્તન વિશે કેટલીક બાબતોનું અવલોકન કરેલ છે કે કેટલીક બાબતોની નોંધ કરેલી. શું છે એમાં પહેલી વાત? તો એમાં પહેલી વાત છે એ નંબર ઓફ એન્ટ્સ વેર ડાઉન એ પીટ. કેટલી બધી કીડીઓ એક ખાડામાં ભેગી થઈ છે, ખાડામાં જમા થઈ છે. વેર they had killed some flies and other insect for food. કે જે ખાડાની અંદર એમણે કેટલીક માખીઓ ને બીજા કેટલાક જીવજંતુને મારી નાખ્યા. શા માટે માર્યા હતા? એના ખોરાક માટે. અને ખોરાક માટે માર્યા પછી શું કરે છે? The ants began fetching. ફેચિંગ એટલે ખેંચવું, ખેંચવાની શરૂઆત કરે છે. The small of these insect up to their ant hill. એન્ટ હિલ એટલે રાફડો કે કીડીનું દર. તો જે જીવજંતુને માખીઓને મારી નાખી હતી એના નાના નાના ટુકડા કરીને પછી નાના નાના ટુકડા એ દર તરફ ખેંચી જવાની શરૂઆત કરેલી એની. ધીસ વોઝ, આ કેવું કાર્ય છે એની વાત છે. ધીસ વોઝ આર્ડિયસ વર્ક. આર્ડિયસ એટલે ખૂબ જ મુશ્કેલ. તો આ કામ એના માટે ખરેખર ખૂબ જ મુશ્કેલ હતું. શા માટે મુશ્કેલ હતું? તો હવે ધ સાઇડ ઓફ ધ પીટ વેર સ્ટીપ એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ એન્ટ્સ ધ લોડ ધે વેર કેરિંગ વેર વેરી હેવી. શા માટે મુશ્કેલ હતું? તો કે જે ખાડો હતો ને એ ખાડામાંથી ઉપર ચડવું, તો એ જે ચઢાણ હતું ને ખૂબ જ કપરું ચઢાણ હતું એમના માટે. કીડીઓ માટે ખાડામાંથી ઉપર ચડવા માટેનું જે ચઢાણ હતું ને ખૂબ જ કપરું ચઢાણ હતું. અને વળી એ જે વજન ખેંચીને લઈ જતી હતી એ પણ કીડીના વજન કરતાં વધુ હતું. એટલા માટે આ કામ એના માટે મુશ્કેલ હતું. કોના જેવું કામ છે આ એની વાત કરી. ઇટ વોઝ એઝ ઇફ એ ગ્રુપ ઓફ મેન વેર કેરિંગ એ વેઇટ ઓફ 200 pounds each climbing a cliff at the same time. તો આ વાત માણસના એક જૂથના દરેક વ્યક્તિની
200 પાઉન્ડ, દરેક વ્યક્તિ 200 પાઉન્ડ વજન લઈને એક જ સમયે એક સાથે ખડક પર ચડે એવી વાત છે. તો દરેક મનુષ્ય પોતાના ખંભા ઉપર 200 પાઉન્ડનો વજન ઉચકીને એક ખડક ચડતો હોય અને જે એની મુશ્કેલી હોય એવી મુશ્કેલી આ કીડીઓની છે એની વાત છે. આગળ જોઈએ તો હવે શું થાય છે. The ants was immediately organize the work in this way. તો હવે કીડીઓ છે એ આ જે કાર્ય છે એ કેવી રીતે કરે છે, તો આ કાર્ય કરવા માટેનું આયોજન પણ એમણે તાત્કાલિક કરી નાખ્યું. તો કેવી રીતે આયોજન કરેલું જો બરોબર સમજજો. While some were carrying up the bits of insect, the other went in front and cleared way any sand or small stone that obstructed the way. તો જો આયોજન કેવી રીતે કરે છે, તો જે કીડીઓ કેટલીક કીડીઓ છે જીવજંતુના નાના નાના ટુકડાને ઉચકીને આગળ લઈ જતી હતી, ત્યારે બીજી કીડીઓની સાથી હતી. એ વજન નહોતી ઉચકીને લઈ જતી, પણ એ સાથી હતી. તો એ શું કામ કરતી હતી, તો જે બીજી કીડીઓ હતી એ આગળ જઈને રસ્તામાં રેતી હોય કે નાના નાના પથરા હોય તો એને ખસેડી નાખતી હતી. જે અડચણમાં આ વજન લઈને આવે ને અડચણરૂપ ન બને, એને મુશ્કેલીરૂપ ન બને એટલા માટે એને દૂર કરી દેતી હતી. લાગે છે ને નવાઈ મિત્રો. આગળ જોઈએ તો at some points where it was difficult to get a foothold. ફૂટહોલ્ડ એટલે પગ મૂકવાની જગ્યા. તો ઘણીવાર એવું બને કે આગળ જઈએ તો પગ મૂકવાની જગ્યા પણ ન હોય, એવું મુશ્કેલવાળી જગ્યા હોય, ક્યાં પગ મૂકવાની પણ જગ્યા ન હોય. એટલે આપણી વાત નથી, કીડીની વાત છે. કીડીને પગ મૂકવાની એવી જગ્યા છે કે જ્યાં કીડી પણ પગ ન મૂકી શકે એવી જગ્યા છે. તો એ સમયે શું થાય છે, કેવી સ્થિતિ સર્જાય છે ને બીજી કીડીઓ શું કરે છે. તો these other ants would position themselves in a such a way that the ants carrying the load could easily climb over them. તો એવા સમયે શું થાય છે કે જે બીજી કીડીઓ વજન ઉચકીને આવે છે એ કીડી સહેલાઈથી આગળ વધી શકે એ માટે એવી સ્થિતિમાં ઊભી રહી જાય, હરોળ બનાવી દે એવી સ્થિતિમાં કે એની માથેથી કીડીઓ પસાર થઈ જાય, એટલે કીડીઓને મુશ્કેલી પડે નહીં જે વજન લઈને આવતી હોય તેના માટે. નિયર ધ ટોપ ઓફ ધ પીટ, ખાડાની ટોચના ભાગે. However, there was a small part of the way which was completely smooth and steep. ખાડાની ટોચનો ભાગ છે એ ઉપરનો ભાગ એકદમ સપાટ હોય અને એકદમ ઢોળાવવાળો હોય. તો શું થાય એવા સમયે શું થાય? હિયર ધેર વેર નો ફૂટહોલ્ડ, ને ત્યાં પગ મૂકવાની જગ્યા પણ ન હતી. તો એવા સમયે ધ એન્ડ્સ કેમ અપ this point and their progress stopped. The ants came up this point and their progress stopped. તો હવે અહીંયા આ જે કીડીઓ આવે બધી પહોંચે ને ત્યાં બધાનું આગળ વધવાનું અટકી જાય છે. બધી કીડીઓ આગળ વધી શકતી નથી, બધી ત્યાં બેસી ગઈ. હવે શું થાય છે? તો this seems that after all they had been defeated. તો એનો અર્થ એ થયો કે હવે એવું લાગે આપણને કે આ કીડીઓ બધી થાકી ગઈ છે, હવે આગળ વધી નહીં શકે, એની હાર માની લીધી છે. Of the many ants which tried to climb this part, કેટલી બધી કીડીઓ છે એમાંથી બધી કીડીઓ છે એમાંથી ઘણી બધી કીડીઓ ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે, પણ શું થાય છે? ઓનલી વન રીચ, પણ એક જ કીડી એમાંથી ટોપ ઉપર પહોંચી શકે. This one was immediately met by a number of ants from ant hill. તો શું થાય છે કે જે કીડી ઉપર એકમાત્ર કીડી ઉપર ચડી ગઈ એ કીડી તરત જ એના દર પાસે જશે. દર પાસે જઈને બીજી કીડીને સંદેશો આપશે. એની ભાષામાં, એની ભાષા હોય સંદેશો આપવાની, એમાં સંદેશો આપશે. And now an amazing thing happened. હવે એક નવાઈ લાગે
એવી બાબત બનશે. શું બને છે જો? The ants at the top began climbing down into the pit backward. હવે પાછલા પગે બધી કીડીઓ નીચે આવે છે. પાછલા પગે, પીછેટ, ટૂંકમાં પીછેટ નહીં પણ પાછલા પગે આપણે નીચે ઉતરીએ ને એ રીતે બધી કીડીઓ એ રીતે નીચે ઉતરશે. શું કરીને? each holding the tail end of the another and in front. તો આગળ પાછળ જે કીડીઓ છે એકબીજાની પૂંછડી પકડીને એકબીજી નીચે પાછલા પગે નીચે ઉતરશે અને નીચે ઉતરીને in this way ant chain was soon formed. આ રીતે માનવ સાંકળ જેમ આપણે રચીએ એમ કીડી પોતાની સાંકળ રચશે, એક લાઈન બનાવશે. we slowly drop down the steep side. જે એકદમ સપાટ અને ઢોળાવવાળી જગ્યા છે ત્યાંથી નીચે ઉતરશે. When it reached the ants waiting with their loads, they easily climbed up. તો હવે જે કીડીઓ નીચે વજન ઉચકીને આવી હતી, રાહ જોતી હતી, એ એમની ઉપર શું કરશે? તો એમની ઉપર ચડીને the chain and the climb out the top. તો આ જે કીડીઓ છે આ ચેઇનની માથે ચડીને એની માથે ચડીને આ વજન ઉચકીને જે હાર બનાવી હતી એની માથે ચડીને પોતાના ધ્યેય સુધી પહોંચી જશે, એટલે કે પોતાના દર સુધી પહોંચી શકશે. Such behavior showing the adaptness of ants. તો આ પ્રકારની કીડીઓ જે છે એ કીડીઓનું વર્તન છે તે એની હોશિયારી કે એનું કૌશલ્ય દર્શાવે છે. Such behavior showing the adaptness of ants has been noticed and studied by many. તો આવો અભ્યાસ ઘણા બધા વૈજ્ઞાનિકો દ્વારા થયેલો છે. Now science has discovered something about ant life which seems to show that the intelligence of this tiny creature is very close to human intelligence. કેટલાક વૈજ્ઞાનિકોએ કીડીઓના જીવન વિશે પણ અભ્યાસ કરીને એક બાબત શોધી કાઢી છે કે નાનું એકદમ સૂક્ષ્મ જીવ જે છે કીડી એ માનવની બુદ્ધિની એકદમ નજીક છે. દરેક વૈજ્ઞાનિકો શું છે તો આ બાબત સાથે સહમત નથી. એટલે કે Not all scientists concede to their view. બધાની સાથે સહમત નથી. But you may look some of this fact from your own opinion. પણ તમે આવી હકીકતો જાણીને જોઈને તમારો અભિપ્રાય તમે બનાવી શકો. એટલે કે તમે પણ આના વિશે વિચારી શકો કે ખરેખર નાનું એવું જીવ છે આ કીડી એ આપણી બુદ્ધિની નજીક છે કે કેમ. એ આપણે એવું અવલોકન કરશું તો આપણને પણ ખ્યાલ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાર્ટ 1 આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. બીજા પાર્ટમાં આપણે ફરી મળીશું. ધન્યવાદ. થેન્ક યુ.